રાહુલ ગાંધીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી કે કોંગ્રેસની જરૂર નથી। હવે લોકશાહીની અંદર લોકોને વિકાસ જોઈએ છે। રાહુલ ગાંધી દેશના હિત માટેની વાત નથી કરતા। વિકાસની વાતમાં ક્યાંક ને ક્યાંક અડિંગા નાખવા જોઈએ છે તેવું કોંગ્રેસની તેવી વાત કરવામાં આવે છે। વિસનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેઓએ વિપુલ ચૌધરીના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી। ત્યારે સમાજના ટ્રસ્ટીઓ હોય તે પોતે ઊભી કરી શકતા હોય છે સંસ્થા, તેવી વાત પર નિવેદન આપવામાં આવ્યું। અને પહેલી વખત એવું બની રહ્યું છે આ દેશના ઇતિહાસમાં સરકારના કામગીરીના કારણે, અને એ કામગીરીના કારણે જ્યારે પણ ફરી ચૂંટણી આવતી હોય એટલે એન્ટ્રી ઇન્કમને કીધું, પરંતુ વધારે પ્રેમથી આ વખતે 303 ને, પરંતુ ભારતીય જનતા પાર્ટી 370 કરતા વધારે સીટોથી અને બાકીના સાથી પક્ષો સાથે 400 થી વધારે સીટોથી ચોક્કસ વિજય આ ભારતની જનતા મોદી સાહેબને અપાવવાનો। કાર્યક્રમ હતો, કયો કાર્યક્રમ હતો, કયા ખાસ કરવામાં આવ્યા? આજે અહીંયા વિસનગરમાં નગરપાલિકા ભવનનું ખાતમુહૂર્ત અને સાથે ડીવાયએસપી કચેરી અને બંગલાનું લોકાર્પણની સાથે લગભગ 100 કરોડ કરતા પણ વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। સમગ્ર વિસનગરની અંદર અને સમગ્ર મહેસાણાની અંદર CSR ફંડથી આરોગ્યમાં સુવિધાઓ વધારે કરવો, વિસનગર સિવિલ હોસ્પિટલ હોય, MM સાયન્સ કોલેજ છે, જે